अपना लोकप्रिय कार्यक्रम महामंथन में आपનું સ્વાગત છે। હું છું સુદાન ગઢવી। પહેલા મગફળી કાંડ અને હવે તુવેર કાંડ। રાજ્યમાં કેટલાક અધિકારીઓની અને પદાધિકારીઓની બેદરકારીના કારણે એક કૌભાંડની શાહી હજી સુકાઈ નથી, ત્યાં બીજું કૌભાંડ ઉજાગર થઈ જાય છે। એક તરફ સરકાર ટેકાના ભાવે ખેડૂતોનો પાક ખરીદતા હોવાની મસમોટી વાતો કરી રહી છે, બીજી તરફ કેટલાક ભ્રષ્ટ વેપારીઓ અને અધિકારીઓની મિલીભગતથી થયેલા કાંડને કારણે ખેડૂતોની તુવેર રિજેક્ટ કરવામાં આવી છે। આવું જ એક કૌભાંડ જૂનાગઢના કેશોદમાં સામે આવ્યું છે। ખેડૂતોના નામે સ્થાનિક અધિકારીઓએ હલકી ગુણવત્તાની તુવેર સારી તુવેર સાથે ભેળવીને વેચી મારવાનું કૌભાંડ સામે આવ્યું છે। એટલું જ નહીં, પરંતુ જ્યારે આ અંગે કોઈ જવાબ માંગે ત્યારે અધિકારીઓ જવાબ આપવાની પણ તસ્દી નથી લેતા। અહીં સવાલ એ છે કે શું સરકાર આવા ભ્રષ્ટ અધિકારીઓ અને વેપારીઓના ભરોસે ખેડૂતોની સ્થિતિ અંગે મસમોટા દાવાઓ કરે છે? શું કૌભાંડ આચરનારા અને ખેડૂતોના હકનું તેમના સુધી ન પહોંચાડવા દેનારાઓને જેલ ભેગા કરશે ખરા? આખરે તુવેર પર તરાપ મારનારા કોણ છે, તેમાં કોણ કટકી કરી રહ્યું છે? આ તમામ બાબત પર છે આજનું મહામંથન મારી સાથે। જૂનાગઢમાં ટેકાના ભાવે તુવેર ખરીદીમાં ભ્રષ્ટાચાર થયાના આક્ષેપ થઈ રહ્યા છે। ખેડૂત હિતરક્ષ સમિતિએ ગેરરીતિ ખુલ્લી પાડી છે। કેશોદ યાર્ડમાં નાફેડ દ્વારા કરવામાં આવી ખરીદી, જેમાંથી 3 ટ્રક તુવેરનો જથ્થો રિજેક્ટ કરવામાં આવ્યો। બીજી તરફ ક્લસ્ટર રેટ 5 ટ્રક રિજેક્ટ થયાનું જણાવતા ભ્રષ્ટાચારની શંકા ઘેરી બની છે। માલ જે રિજેક્ટ થતા ખેડૂત હિતરક્ષક સમિતિ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે। હલકી ગુણવત્તાનો માલ હોવાથી રિજેક્ટ થયો હોવાનું સામે આવ્યું છે। ખેડૂતોના નામે વેપારીઓની તુવેર ખરીદી લેવાનો પણ આક્ષેપ કરવામાં આવ્યો છે। આ મામલે જિલ્લા કલેક્ટર અને પોલીસને જાણ કરવામાં આવી છે। એક તરફ ખેડૂતોને પાકના પૈસા પૂરા આપવામાં નથી આવતા અને બીજી તરફ જે ટેકાના ભાવે ખરીદી કરાય છે તેમાં પણ ખેડૂતોના નામે ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે। આવું જ એક કૌભાંડ જૂનાગઢના કેશોદમાં સામે આવ્યું છે, જ્યાં ખેડૂતોના નામે સ્થાનિક અધિકારીઓ અને મજૂરોએ હલકી ગુણવત્તાની તુવેર સારી તુવેર સાથે ભેળવી વેચી મારી હતી। આ સમગ્ર ઘટના અંગે પુરવઠા વિભાગને આશંકા જતા તપાસ હાથ ધરવામાં આવી, જેમાં સમગ્ર કૌભાંડનો પર્દાફાશ થયો છે। હાલ પુરવઠા વિભાગે સમગ્ર કૌભાંડ મુદ્દે જવાબદારો સામે તપાસ હાથ ધરી છે, જેથી કરીને ખેડૂતોના નામે ચાલતા આ પ્રકારના કૌભાંડને અટકાવી શકાય। કેશોદ ખરીદ કેન્દ્ર ખાતે તુવેર ખરીદીમાં ગેરરીતિ થયાની અમોને આશંકા ગયેલ અને એકી સાથે 3 થી વધારે ગાડીઓ રિજેક્ટ થઈને આવતા અમોએ આ બાબતે એપીએમસી સેન્ટરે મુલાકાત લેતા અમુક લેભાગુ તત્વોએ નિગમના સ્ટાફ ગ્રેડર સાથે મળી, મજૂરો સાથે મળી અને ખેડૂતો નામે હલકી ગુણવત્તાના તુવેરનો જથ્થો વેચેલ છે તે તપાસમાં નીકળતા એની વિગતવાર તપાસ શરૂ કરી છે અને હલકી ગુણવત્તાનો જથ્થો સારી ગુણવત્તાના જથ્થે ભેળવો હોય એટલે એને અલગ કરવાની અત્યારે કાર્યવાહી ચાલુ છે અને હલકી ગુણવત્તાનો જથ્થો જેટલો જાહેર થશે તે જથ્થો વેચનાર, પછી ખેડૂત હોય, વેપારી હોય, એજન્ટ હોય કે કોઈ અન્ય હોય એની સામે ફોજદારી રાહે પગલાં લેવામાં આવશે। જૂનાગઢના ખેડૂત હિત રક્ષક સમિતિના ભરત લાડાણીનો ઓડિયો વાયરલ થયો છે, જેમાં કેશોદમાં તુવેર મામલે નાફેડના અધિકારી સાથે વાતચીત કરી રહ્યા છે। ભરત લાડાણી તુવેરમાં ભ્રષ્ટાચાર અને કૌભાંડના આક્ષેપ કરી રહ્યા છે, તો અધિકારી તપાસ કરી દેવાની વાત કરે છે અને ઉડાવ જવાબ આપતા ભરત લાડાણીએ ખેડૂતોને એકઠા કરીને આંદોલનની વાત કરી હતી। બ્લોક સાહેબ બોલો। બ્લોક સાહેબ ભરતભાઈ લાડાણી વાત કરું। સવારે આપણે વાત થઈ હતી કે તમે કીધું હતું હું કોઈ ખેરખાઈને છોડીશ નહીં જુવેરદારના ભ્રષ્ટાચારમાં। અત્યારે માર્કેટની યાર્ડમાં થપ્પા માર્યા છે, એના ચાઇના હાલે છે, બોગસ માલ એક બાજુ થપ્પો થાય છે। બરાબર, તમે તપાસ અધિકારી જુઓ। કલેક્ટર પારજી સાહેબ બારે મેં વાત કરી છે, બરાબર। કેશોદ પોલીસ સ્ટેશન પીઆઈ ઝાલા સાહેબ બારે વાત કરી છે। અત્યારે મીડિયા મારી સાથે છે અને હું ખેડૂતને બોલાવું છું, 100 થી વધારે ખેડૂતને આ તાલુકાના। અત્યારે તમારા કચરો તુવેર જે 100 રૂપિયાનું મણ નો કોઈ લે, ઢોર પણ ના ખાય, એના થપ્પા અલગ લાગ્યા છે અને ચાઇના હાલે છે। બરાબર, આ અમે જ રોકાયું છે
આ બાબતમાં તમારું શું કહેવાનું છે અને તમે શું પગલાં લ્યો છો અત્યારે તાત્કાલિક? કામગીરીમાં મુકાયેલા છે ભાઈ. કોઈ વાંધો નહીં. તો તમારે આ જે અત્યારે જે થપ્પા માર્યા છે બરાબર, રાતોરાત ફરી નહીં જાય સાહેબ. એ તો રાતોરાત જ ભરાય ને સાહેબ. તમે કહેતા હતા કે આની અંદર કોઈને ખેરખાને છોડવામાં નહીં આવે, તો શું કામ આ તમે એને સફાઈ કરવા દો છો? એટલે કરે હું એ તો તમને ખબર હોય ને, તમારું આજે સુઈ તો થતું હોય ને સાહેબ. શું કરે એ લોકો? તુવેરના ચાયણા મારે છે અને નબળો માલ સાઈડમાં કાઢે છે કચરો, અને હારી તુવેરના કટ્ટા ભરાય છે. હા તો એ તો હાડા તુવેર જ લેવાના છે ને સરકારે તો. રાસ્તા લેવાના છે. આ જે રિજેક્ટ થઈ ગયેલો માલ છે એની સફાઈ હાલે છે. એની સફાઈ હાલે. બોલાવો હું તપાસ કરાવું. મોહિન કહું તપાસ નહીં, અમે અહીંથી ખેડૂતોને હું બોલાવું છું. અહીંથી અમે કોઈ ઉઠવાના નથી સાહેબ, એટલે જે પગલા લેવા હોય એ સમજી લેજો. એમ કોઈ વાંધો નહીં, કઈ વાંધો નહીં. તમે તમારું કામ કરો, હું મારું કરું. ઓકે. બહુ ગુસ્સો આવે છે મને. આજે કંટ્રોલ કરીશું થોડોક ગુસ્સો, કારણ કે મગજ ફાટે છે. આ લોકશાહીમાં જીવીએ છીએ કે ખબર નહીં, અંગ્રેજ શાસનમાં છીએ પણ મને ખબર નથી પડતી. આ લોકોના પેટ કેટલા મોટા છે એ ખબર નથી. મગફળી કાંડમાં વારે વારે આપણે અહીંથી રજૂઆત કરી છે, ચીસો પાડી છે, એક્શન લેવાની વાત કરાવડાવી છે, સરકારને કેવડાવ્યું છે, નેતાઓને કેવડાવ્યું છે, તોય પાછી તુવેર કાંડ થઈ. અને આ તો બહાર આવ્યું. શું તમને એટલે ક્યાં, એટલે તમે ખરેખર તમારી જોડે કાંઈ છે જ નહીં, ભૂખે મરો છો. શરમ આવી જોઈએ તમને, શરમ યાર. ગુજરાતના જે ખેડૂતો કહેવાય સાહેબ, કે જેની રાત દિવસ, તમે એક દિવસ ખાલી અધિકારી યા એસી ચેમ્બરમાંથી બહાર જઈને કામ કરજો. હું પોતે પણ નથી કરી શકતો. હું ખાલી બપોરે નીકળું છું ને એસી ની બહાર, તો પણ મને પણ વિચાર આવે છે ક્યારેક ક્યારેક હું આટલી તડકામાં નથી નીકળી શકતો. ને એ લોકો જે કામ કરે છે રાતને દિવસ મહેનત કરીને, એના તમે હરામ ના ખાઓ છો? તમારા સંતાનો છે કે નથી? અને હું તો એ સંતાનોને ને એમને તમારી પત્નીઓને હું વિનંતી કરું છું, નેતા પદાધિકારીઓને જે આ બૂચ મારે છે ને, કે આ લોકોને તમે ઘરમાં શું કામ ગળવા દો છો? કાઢો એકવાર એમને. આવી ભાષા તમને ક્યાંય સાંભળવા નહીં પડે, પણ ભાઈ હદ ઉપરાંતની ભાષા થઈ છે. મારે હવે કેટલું સહન કરવું યાર. અને નેતાઓને સરકાર એમ કે અમે તપાસ કરીએ છીએ, અમે કરાવડાવીએ છીએ તપાસને. શું કરો છો તમે? ઈશુદાનભાઈ જો આટલી ચિંતા કરતા હોય, વીટીવી જો આટલી ચિંતા કરી, તમારા હાથમાં તો સત્તા છે. એક રાતમાં બૂચ મારી છે, બધા જેલની અંદર હોય. જાઓ અત્યારે અધિકારીઓ અને મંત્રીઓ પહોંચી જાઓ ત્યાં. ખરેખર તો એમ થવું જોઈએ. ગુસ્સો કંટ્રોલ કરવો પડશે. આ શું મથાઈ રહ્યું છે? હું એમ કહું છું, હજી પણ સાંભળો. આ સૃષ્ટિમાંથી તમારે જવાનું છે, મારે જવાનું છે, મંત્રીઓએ જવાનું છે, નેતાઓએ જવાનું છે, ને અધિકારીઓ જવાનું છે. કોઈ અમર નથી આવવાનો. એની સાથે તમને ફરીથી કહું કે 100 જેટલી વસ્તુ પણ લઈને જવાના. આજે ઘણાને પેટમાં દુખતું હશે. ઈશુદાનભાઈ દરરોજ આવા ઇસ્યુ લઈને આવી જાય છે. સરકારને પણ પેટમાં દુખતું હશે. અરે પર કરો તો શું કામ હું આવું એમ કહું છું. મને શોખ થાય છે, મને આવું શોખ થાય છે. સાહેબ તમે નહીં કરો ને તો આ જનતા તમને કહી દેશે કે ભાઈ આ શું તમે કરી રહ્યા છો. અધિકારીઓ જવાબ આપે છે જાણે પાનનો ગલો જેમ ખાતા હોય એવી રીતે. પાન મોઢામાં હોય. તપાસ કરું છું, જોઈ લઉં છું, એટલે શું? અને તપાસ કરવામાં વર્ષો નીકળે કઈ? મગફળી કાંડમાં હજી મોટા નેતાઓ બહાર આવ્યા નથી. હું એમ કહું છું, ગરીબોની હયા લાગીને બદદુઆ તો ખેદાન મેદાન થઈ જશે. તમારા પરિવારનું ખેદાન મેદાન થઈ જશે. આ બદદુઆ છે ને, યાદ રાખજો. એક દાખલો આપું તમને. એક પીરની જગ્યા ઉપર, ભાવનગરની વાત છે, જોગીદાસ કુમાર ત્યાંથી નીકળી રહ્યા હતા બારવટીએ. પીરની જગ્યા ઉપર ફકીર છે, એને મોરલો પાડ્યો હતો. હવે મોરલો પાડ્યો, આ તમામ નેતાઓ અને અધિકારીઓ પણ સાંભળી લે આ દાખલો અને પોતાના જીવનમાં ઉતારે. ઈશુદાનભાઈ તમને આજે ખરાબ લાગશે, પણ તમારા સંતાનો માટે બહુ સારું છે, એટલા માટે હું કહું છું. એ મોરલો પાડ્યો હતો. એટલે એમાં રાજાના માણસો, ભાવનગર રાજાના માણસો જે સિપાહીઓ હોય નીકળ્યા. એમણે આ મોરલાને જોયું, ભૂખ લાગી હતી. એટલે ફકીરને કે આ મોરલાને પકડવાની કોશિશ કરી. ફકીરોએ કીધું કે આ મોરલો આ પીરની જગ્યાનો છે, દરગાહનો છે, મોરલાને હું ખવડાવું પીવડાવું છું, મોરને તમે મારતા નહીં. ફકીરે બહુ ચીસો પાડી.
પણ રાજાના માણસોએ સિપાહીઓએ એ મોરલાને પકડી લીધો અને એને એનું શાક બનાવવાનું એને શરૂ કર્યું. ત્યારે ફકીરે દરગાહની ઉપર જઈ અને એટલું જ કીધું કે પીર, ખરેખર હવે મારાથી હું તો સિપાહીઓને પહોંચી નહીં શકીશ, મારામાં એટલી શક્તિ પણ નથી, હું મોરલાને બચાવી ન શક્યો, મારી નાખ્યું, પણ તમે એવું કંઈક કરો કે આ મોરલા ખાનારને કોડિયું મોઢામાં ન નાખી શકે. અને એ જ અરસામાં અહીંયાથી આ લખેલી વાત છે, ઝવેરચંદ મેઘાણી અને બધું તમે જોઈ લેજો. તમે એ અરસાની વાત છે. એ જોગીદાસ ખુમાનને ત્યાંથી નીકળવું, રાજના સૈનિકો ઉપર નજરબાની, આ લોકોએ હજી મિજબાની હજી શરૂ કરે ને મોઢામાં મોરનો શાક નાખે મોઢામાં, અને જોગીદાસ ખુમાન ને રાજના માણસોને તો વેર હતું. સાહેબ જોગીદાસે તરત ઉતર્યા, લડાઈ થઈને ઈ માણસે શાક ખાતા પહેલા મૃત્યુ પામ્યા હતા. આ છે ને એનું બધું આ કહેવાય. આજે મને જ્યાં બોલવાની તાકાત મળી છે, વીટીવી નંબર 1 બન્યું છે, તો મહામંથનને લોકો ઠેર ઠેર, સોસાયટી કસ્બે ગામ જોવે છે. એનું કારણ શું છે? એ 6.5 કરોડ જનતાના આશીર્વાદ છે. એટલે ઈશુદાનભાઈ આટલું બોલી શકે છે. બાકી તમારી સામે બોલી શકાય? ક્યારેય મને ક્યાંક ચડાવી દો તમે. પણ આ ગુજરાતની જનતાના આશીર્વાદ છે ને, નિસ્વાર્થ ભાવની આ પ્રેમ છે, એના હિસાબે. એટલા માટે હું કહું છું કે આશીર્વાદ એક ગરીબનો મળે ને સાહેબ, તો તમને દુનિયાની કોઈ તાકાત નથી કે તમને હરાવી શકે. અને બદદુઆ એક માણસની જો મળે ને, તો દુનિયાની કોઈ તાકાત નથી કે તમને બચાવી શકે. હું એમ કહું છું કે તમે હવે આરે ઉપર આવી ગયા છો. જે અધિકારીઓ નેતાઓ ફરીને બેઠા છો, ગાડીઓમાં ફરો છો તમે, જનતાના ટેક્સના પૈસે પગાર લો છો તમે, ઓફિસો એસી ચેમ્બરમાં ફરો છો તમે, અને વાતો કરો છો તમે આ બુચસિયાઓને બચાવવાની. શરમ આવી જોઈએ, ખરેખર શરમ આવી જોઈએ. હું તો એમ કહીશ કે આજે ને આજે એમાં તપાસ એવી સોંપવામાં આવે, આ બુચસિયાઓને અંદર કરવામાં આવે ને ખેડૂતોને ન્યાય આપવામાં. સમગ્ર ઘટના શું છે એ આપણે જોશું. 4 મહાનુભાવો આપણી સાથે જોડાયા છે. ત્યારે નિષેધભાઈ દેસાઈ છે, કોંગ્રેસના નેતા છે. સાગરભાઈ રવારી છે, ખેડૂત આગેવાન છે. ભાનુભાઈ મહેતા ભાજપના નેતા છે, અને એમબી ધોરાજીયા પૂર્વ કૃષિ અધિકારી છે. શરૂઆત પહેલા હું ધોરાજીયા સાહેબ આપનાથી કરીશ. મારે સમજવું છે, ગુજરાતની જનતાએ સમજવું છે, જે સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાતમાં નથી, જે દક્ષિણ ગુજરાતમાં ખેડૂતો છે એમને સમજવું છે, અમદાવાદ, વડોદરા, સુરત, રાજકોટમાં રહેતા બિચારા શહેરીજનો કે જે હંમેશા એવું વિચારે છે કે શું ગડબડ થતી હશે, શું ગડબડ થતી, એ બધાને સમજવું છે કે આ ટેકાના ભાવે ખેડૂતો કેમ દુઃખી છે. એનો આ દાખલો છે. ટેકાના ભાવે કઈ રીતે ખરીદી થતી હોય, એની ચકાસણી કઈ રીતે થતી હોય, આ માલમાં રિજેક્ટ કેમ થઈ હશે, અને ક્યાં એ ગડબડ થઈ હશે. ધોરાજીયા સાહેબ. નમસ્કાર સિદ્ધાંતભાઈ અને સૌ દર્શક મિત્રો નમસ્કાર. હવે આ આપણે જે એમએસપી એટલે મિનિમમ સપોર્ટ પ્રાઇસ છે એ ખરીદ કરવા માટે આપણે જે નાફેડ છે, એજન્સી સ્વાયત્ત એજન્સી છે, નાફેડને ગવર્મેન્ટ છે, એ ગવર્મેન્ટ પોતે એને ફંડ આપતી હોય છે. અને એ ફંડમાંથી નાફેડ ગવર્મેન્ટ જ્યાં જે જગ્યાએ કહે છે કે આ જગ્યાએથી ખરીદ કરવાની છે, કે આ રાજ્યમાંથી ખરીદ કરવાની છે, અને આ રાજ્યમાંથી આટલા સેન્ટરો ઉપરથી ખરીદ કરવાની છે, એટલે નાફેડ છે, નાફેડને પોતાનો સ્ટાફ નથી, એટલે નાફેડ ફક્ત ખાલી મોનિટરિંગ એ કરતી હોય છે. અને નાફેડ પાછી એમની પોતાની બીજી પેટા એજન્સીઓને આપતી હોય છે. એટલે દાખલા તરીકે આપણે ગુજરાતની અંદર ગુજરાત રાજ્ય પુરવઠા નિગમને આ કામગીરી આપી છે, અને ગુજરાત રાજ્ય પુરવઠા નિગમ પણ ઘણી વખત છે એ પેટા કચેરીઓને કે પેટા એજન્સીઓને કામગીરી આપતી હશે, કે સેવા સહકારી મંડળીઓને પણ કામગીરી આપતી હોય છે. એટલે એના જે ખરીદ કરવાનું છે, કે કોઈ પણ મગફળી હોય, કે પછી તુવેર હોય, કે અડદ હોય, કે મગ હોય, તો એના સ્ટાન્ડર્ડ નક્કી કરેલા છે. એટલે સ્ટાન્ડર્ડ પ્રમાણે, ગ્રેડિંગ પ્રમાણે માલ આવે તો જે સંસ્થા છે એ સંસ્થા પોતે ખરીદ કરતી હોય છે. હવે ઘણી વખત છે તો જે તે માર્કેટિંગ યાર્ડ પાસે એની પોતાને પ્રોસેસ માટે સાધનો પણ નથી હોતા, તો એ બીજા પાસે પ્રોસેસ કરે અને એ ખરીદ કરતા હોય છે. અને આ દરમિયાન ઘણી વખત છે તો શું થતું હોય છે કે માર્કેટ યાર્ડના જે ભાવ છે, સામાન્ય ભાવ, અને એમએસપી ના ભાવ, એટલે આ બંને વચ્ચે ઘણો મોટો ડિફરન્સ હોવાને કારણે આ લેભાગુ જે તત્વો હોય છે, એ લેભાગુ તત્વો આમાં કોઈ પણ જગ્યાએ આમાં માલ આપવા એના પ્રયત્ન કરતા છે. જે તે ગ્રેડર હોય, અથવા તો અધિકારી હોય, અથવા તો એના જે ગોડાઉનના કીપર હોય,
તો તેને ફોડવા પ્રયત્ન કરતા હોય છે અને જે ભેળસેળ વાળો માલ છે એ આપી દેતા હોય છે. અને ઘણી વખત છે તો વેપારી છે તો વેપારી પણ પોતાના એ 7-12-8 ભેગા કરી અને વેપારી અને ખેડૂત સાથે કોન્ટેક્ટ કરી અને એ ડાયરેક્ટ એના ખાતામાં જમા કરાવી અને વેપારી અને ખેડૂત સાથે મિલીભગત કરી અને આવો ડુપ્લિકેટ માલ પણ એ ઘણી વખતે આપી દેતા હોય છે. પણ આ જે કેશોદનો કિસ્સો છે તો કેશોદના કિસ્સામાં એ કદાચ એ ખેડૂત વેપારી પાસે પણ એના 7-12 ભેગા કરેલા છે અને એના એકાઉન્ટ સાથે એ કંઈક મેળજેળ કરેલો છે એટલે આવો ભેળસેળવાળો માલ એ આમાં એ આપી શકે. એટલે ખરેખર તો આ જે આખી પ્રોસિજર છે તે પ્રોસિજરમાં થોડો ફેરફાર કરવાની જરૂર છે. કારણ કે એક સાથે તમે માલ બજારમાંથી તમે લ્યો છો, ભેળસેળવાળો માલ પણ આવી જાય છે એટલે એમાં ખરેખર જે 7-12-8 છે તો 7-12-8 પહેલેથી જ આખું દાખલ થઈ જવું છે કે જે 7-12-8 લખાયેલો હોય અને પહેલેથી જે 30મી સપ્ટેમ્બરે જેનો માલ લખાઈ ગયેલો છે એવા 7-12 જ આજે એના આધારે લખાયેલો હોય એવો માલ જ આજે ખરેખર લેવો જોઈએ. પણ આજે શું બને છે કે બજારમાંથી આજે ગમે તે રીતે એ સર્ટિફિકેટ મેળવી લેશે કે તુવેરનું વાવેતર કર્યું છે અને પછી એ માલ વેચવા જાય, એ સપોર્ટ ટેકાના ભાવે આપવા જાય તો એ પણ એમાં ઇન્ક્લુડ થતા હોય છે. એટલે ઘણી બધી આમાં ફેરફાર કરવાની છે. અને ઘણી વખત એમાં એવું પણ થાય છે કે બજારમાં અત્યારે MSP ના વધારે ભાવથી ખરીદ કરે છે અને માર્કેટ યાર્ડની અંદર એના ટેકાના ભાવ આજે જો તુવેર જોઈએ તો તુવેર 650 થી 1000 રૂપિયા સુધીનો ભાવ છે અને જયારે ટેકાના ભાવે એ 1325 રૂપિયાની આજુબાજુ એ ખરીદાતો હોય છે. એટલે આમાં ગાળો વધારે હોવાના કારણે ખેડૂતોને રાહત થાય છે, નો ડાઉટ. પણ આનો માલ પાછો એ ફરી પાછો જે ટેકાના ભાવે ખરીદ કરેલો માલ છે એ નીચા ભાવે ફરી પાછો ઘણી વખત જે છે માર્કેટની અંદર હરાજીથી એ મુકાતો હોય છે. દાખલા તરીકે આજનું તમે નાફેડનું ટેન્ડર જોશો તો નાફેડના ટેન્ડરની અંદર ઓનલાઈન ટેન્ડરની અંદર એ જે માલ ખરીદ કર્યો છે બજારની અંદર નીચા ભાવ પણ વેચાતો હોય છે. એટલે એક ખરેખર જે આ હેતુ છે એ હેતુ ભર નથી આવતો. કારણ કે જો ટેકાના ભાવે ખરીદી થતી હોય તો એ ટેકાના ભાવ બજારની અંદર છે, માર્કેટ ભાવ છે તો માર્કેટ ભાવ પર પેરેલલ લેવો જોઈએ, જેથી કરી વેપારી કોઈ છે તો વેપારી કોઈ અંદર એ નાખવા પ્રયત્ન પણ ન કરે. પણ આજે મોટી મોટી જે દાળ મિલો છે, દાળ મિલોને જો સસ્તો માલ મળતો હોય, બજાર આ ટેકાના ભાવે ખરીદેલો માલ જો સસ્તામાં મળતો હોય તો એ માર્કેટ યાર્ડની અંદર ખરીદ કરવામાં આવે નથી. અને નાના વેપારીઓ છે એ ખેડૂતો પાસેથી એ નીચા ભાવે એ પડાવવા પ્રયત્ન કરતા હોય છે. એટલે આવી રીતે આ ઘણી થોડીક ફોલ્ટ વાળી જે સિસ્ટમ છે એ સિસ્ટમ સુધારવાની જરૂર છે. તો આ ખેડૂતોને ખરેખર જે છે એનો MSP નો છે એનો ફાયદો એ મળી શકે. બહુ જ સાચી વાત કરી. મને પણ ખબર છે કેટલી ઘણી બધી ફોલ્ટ વાળી સિસ્ટમ છે, થોડી નથી પણ આ બધી ફોલ્ટ વાળી જ છે. અને ખેડૂતો પીડાઈ પણ એટલે જ રહ્યા છે, ગામડા એટલે જ ભાંગી રહ્યા છે. ગામડાનું શહેરીકરણ થઈ રહ્યું છે અને શહેરીકરણમાં એક ગામડાનો વ્યક્તિ નથી તો શહેરનો થઈ શકતો કે નથી ગામડાનો થઈ શકતો. અને આ સ્થિતિ એવી બગડી રહી છે કે આજે ખેતી પ્રધાન દેશ હોવા છતાં, ખેતી ઉપર તમામ નિર્ભર હોવા છતાં મરજી પડે ત્યારે આપણે ભાવ આસમાને વયા જાય ડુંગળીના, જ્યારે વેપારીઓના હાથમાં આવે ત્યારે, અને જ્યારે ખેડૂતોના હાથમાં હોય ત્યારે કોડીએ વેચાતી હોય. આ સ્થિતિ છે. અને આ બધું કૌભાંડો પણ કઈ રીતે થઈ રહ્યા છે. મેં ગયા વખતે પણ ચેલેન્જ આ લોકોને ચેતવણી આપી હતી કે જોજો, નહીં તો VTV નિશુદાનભાઈ નહીં છોડે. પણ ખેર, તમને તો એ ક્યાં ફરક પડે છે? તમે તો ભગવાનથી નથી ડરતા, તમે તમારા સંતાનોથી શું થશે ફ્યુચરમાં અકસ્માત પણ થઈ શકે છે એનાથી નથી ડરતા, તમે બૂચ મારવાથી નથી ડરતા, તમે હરામનો ખાવાથી નથી ડરતા, તો તમે મારાથી કે આનાથી શું VTVથી ડરશો? તમે સરકારથી પણ નથી ડરતા દોસ્ત, ગવર્મેન્ટથી પણ નથી ડરતા. બહુ કહેવાય. સાગરભાઈ, શું હોઈ શકે છે? સુદાનભાઈ, બહુ સાફ વાત છે કે આમાં ખેડૂતોનો ક્યાંય કોઈ વાંક નથી. એટલા માટે કે આપણને મગફળી કૌભાંડ યાદ છે, ધૂળ અને ઢેફા નીકળ્યા હતા તો શું એ ખેડૂતોએ ભેળવ્યા હતા? બજારની ભાષામાં જેને બદલો કહેવાય એ બદલો થાય છે. બદલો એટલે કે સારો માલ ખેડૂતો પાસેથી પૂરું ક્વોલિટી ચેક કર્યા પછી લેવો, એમાંથી અમુક માત્રામાં સારો માલ સગે વગે કરવો સારા ભાવે, અને જે રદ્દી માલ હોય એ એટલો ઉમેરીને વજન સરભર કરી દેવું, એને બજારની ભાષામાં કહેવાય બદલો કર્યો. આ જે તુવેર પકડાઈ છે એમાં બદલો જ થયો હોય, એમાં ખેડૂતોને ક્યાંય વચ્ચે સંડોવવાની જરૂર નથી. સીધે સીધા જેના મારફતે ખરીદી થઈ છે, જ્યાં સ્ટોર થયો છે એ લોકોને, આમાં મજૂરોને પણ સંડોવવાની જરૂર નથી. કારણ કે બિચારા બહુ નાના માણસો હોય છે ને એ જ સૌથી પહેલો શિકાર બને છે.
આ અધિકારીઓની અને મંડળીના હોદ્દેદારોના કયા વગર મજૂરોની ક્યારેય તાકાત નથી કે એ ભેળસેળવાળો માલ અંદર ભેળવી શકે કે પોતાની મરજીથી ખરીદી શકે. એટલે બે નાના માણસો છે એ શંકાના દાયરાથી બિલકુલ બહાર છે. શંકાનો દાયરો શરૂ થાય છે જે લોકોએ પાછળથી આ માલ રાખ્યો એટલે ઢગલો કર્યો, પેક કર્યો, ટ્રાન્સપોર્ટ કર્યો, એ લોકો શંકાના દાયરામાં છે. આ બહુ સાફ વાત છે. અધિકારીઓની વાત હું કરું તમને, અત્યારે તમારું જેમ લોહી ઉકળી રહ્યું છે ને, બરાબર બપોરે મારું લોહી આવું જ ઉકળતું હતું. કારણ એટલું જ હતું કે બાયડમાં ખેડૂતો ટેકાના ભાવે ઘઉં વેચવા ગયા. ત્યાં હાજર અધિકારીએ કહી દીધું કે અત્યારે મજૂરો નથી, એ ગયા છે ઈવીએમ મૂકવા. હવે ગઈકાલે ઈવીએમ મૂકવા ગયા હતા રાત્રે, આજે બપોર સુધી મજૂરો મોડાસાથી બાયડ પાછા ના આવે 25-30 કિલોમીટર, એવું તો કેવી રીતે બને? નાયબ મામલતદાર સાથે વાત કરી. નાયબ મામલતદાર કે પુરવઠાવાળા સાથે વાત કરો. પુરવઠાના કોઈ મિસ્ટર પાઠક હતા, એમની સાથે વાત કરી તો એ કોઈ સરખો જવાબ આપવા જ તૈયાર નહીં. એ મને કે તમારા ખેડૂતની સમજણમાં થોડી મુશ્કેલી છે. મારું દિમાગ ફાટ્યું. મેં કહ્યું કે ખેડૂતની સમજણમાં નહીં, તમારી સમજણમાં મુશ્કેલી છે. મેં અનેક આઈએએસ અને આઈપીએસ સાથે વાત કરી છે, આ ભાષામાં કોઈ વાત નથી કરતું મિસ્ટર, એમ કરીને જયારે અકળાયો ત્યારે એ ઠેકાણે આવ્યા. એટલે અધિકારીઓ પર ચૂંટાયેલી પાંખનો કોઈ કંટ્રોલ નથી. હું ચૂંટાયેલી પાંખને એ રીતે દોષ નથી દેતો કે એ અંદર સંડોવાયેલા છે, પણ એમનો અધિકારીઓ ઉપર લેશ માત્ર કંટ્રોલ નથી, એમને કોઈ ગાંઠતું જ નથી. પેલા લોકો પોતાની મરજીથી જ બધો વહીવટ કરે છે. વગર મેસેજે માલ ખરીદી પણ લે અને મેસેજ આવ્યો હોય છતાં ન પણ લે. સારી ક્વોલિટીનો માલ સાઈડમાં કરી દે અને ખરાબ ક્વોલિટીનો માલ પોતાની ઈચ્છા પ્રમાણે લઈ પણ લે. જો સરકાર ટેકાના ભાવે જે ખરીદી કરે છે એનો લાભ 15 થી 20% ખેડૂતોને મળે છે. 100% નહીં તો 15 થી 20% ખેડૂતોને પણ જે લાભ મળે છે એ સારી બાબત છે. પણ એ 15 થી 20% પૈસા, એ ખરીદીના પૈસા જે ખેડૂતો માટે સરકારે ફાળવ્યા, એ પૈસા આવા જેને તમારી ભાષામાં બુચસિયા કહીએ એ લોકો લઈ જાય છે. આ પૈસા કોઈ પણ રીતે રોકાવા પર જોઈએ, એ તો જ રોકાશે. એમને જો ખાધેલું એકવાર જ્યાં સુધી ઓકાવશો નહીં ત્યાં સુધી એ નહીં સુધરે. એમની પાસે ઓકાવવું જ પડશે અને ઓકાવવા માટે દ્રઢ રાજકીય ઈચ્છા શક્તિ જોઈશે. વાતો કરે, તપાસ કરે, અમે જોઈએ છીએ એમ કોઈ ઓકે નહીં. એ તો ઈચ્છા શક્તિ હોય તો જ ઓકાવી શકે. ઓકે, ભાનુભાઈ પણ આપણી સાથે છે, ભાજપના નેતા છે. ભાનુભાઈ, એક સમજવાની કોશિશ એ કરવી છે કે મગફળી કાંડ થયું એટલે શું એમાં ક્યાંક કચાશ રહી ગઈ હશે એટલે આ બીજા લોકોની હિંમત થઈ? એક દાખલો નાનકડો આપું, હું વધારે સમય નહીં લેતો, પણ દાખલા એટલા માટે આપું ગુજરાતની જનતાને ખબર પડે, આ તંત્રોને ખબર પડે, અધિકારીઓને ખબર પડે, નેતાઓને ખબર પડે ને વિપક્ષના શાસકના બંને નેતાઓને. એક આલા ખાચરની વાત છે, જસદણના મહારાજા. 17 વર્ષના આલા ખાચરને રાજા જયારે એ રાજ જયારે સંભાળે છે ત્યારે બધા લોકો એને સિન્સર નથી લેતા. આ આખું ઇતિહાસમાં લખેલું છે, હું કઈ બોલતો નથી. અને ત્યારે એમના જે સગા સંબંધીઓ હતા એ રૈયત ઉપર અત્યાચાર કરતા હતા. એટલે એક ખેડૂત ઉપર અત્યાચાર કરવામાં આવ્યું. એ ખેડૂત આલા ખાચરના દરબારમાં જાય છે અને એમને એક ખેડૂત પૂછે છે કે મને આવી રીતે કરવામાં આવ્યું. કોણ હતો? તો કે આ હતો. અને એ આલા ખાચરના મામા થતા હતા સાહેબ. અને આલા ખાચરે એવો હુકમ કર્યો, 17 વર્ષના આલા ખાચરે, કે આને દિવાલ સાથે ખીલા ધરબી દો, એની હત્યા કરી નાખો. સાહેબ, ખીલા ધરબી દેવામાં આવે, મામા થતા હતા એના. થોડું ઘણું મારે એના સંબંધમાં કદાચ ફરક હોય તો ઇતિહાસ જોઈ લેજો, માફ કરજો. પણ એ ધરબી દેવામાં આવ્યા અને પછીથી 17 વર્ષના આલા ખાચર ઉપર એવો ધાક જામી રાજ ઉપર કે કોઈની તાકાત નહોતી કે રાજમાં કંઈ કરી શકે. આ ન્યાય હતું. આ જસદણના, હું એમ કહું છું, રાજકોટની બાજુમાં આજે મગફળી કાંડમાં શું નથી થયું એના કારણે તુવેર કાંડ થઈ છે. એટલા માટે ફરીથી તમારે મારે ચીસો પાડવી પડે છે. ભાનુભાઈ, આપણે કંઈક આના માટે કરવું પડે. ઈસુદાનભાઈ, પહેલી વાત તો એ છે કે આજનો જે વિષય છે એ ખરેખર એક ખેડૂતો માટે ગંભીર વિષય છે, સરકાર માટે પણ ગંભીર વિષય છે કે જે એમએસપીમાં 1080 રૂપિયા દઈ અને જે તુવેર ખરીદી હોય અને એ તુવેર નબળી નીકળે એ કોઈ પણ કાળે ચાલે નહીં.
અમારી પાર્ટી પણ ચલાવવા નથી માંગતી, અમારી સરકાર પણ ચલાવવા નથી માંગતી. બીજું સાગરભાઈ જે રીતે વાત કરી ને કે આપણે સરકાર સંડોવાયેલી નથી, પરંતુ વચેટિયાઓ આ ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી અને ગુજરાત રાજ્યના કૃષિ મંત્રી આ બે એક નિર્ધાર કર્યો છે સાહેબ કે કોઈ પણ સંજોગમાં ગમે એવો ચબરબંધી છે છોડવામાં નહીં આવે. મગફળી કાંડ વાળા આજની તારીખમાં જેલના સળિયા પાછળ ધકાયેલા છે અને જેલમાં સડે છે. ગમે એટલી કાકલુતી કરે છતાં એને છોડવામાં આવતા નથી, એટલા માટે કે એમની કરેલી સજા એ ભોગવી રહ્યા છે. તો આ કેમ થયું છે? ભાનુભાઈ, મને લાગે થોડું અવાજ. નિશ્ચિતભાઈ, હલો, આ આખું જે કૌભાંડ છે એમાં સ્પષ્ટપણે એવું દેખાઈ આવે છે, અધિકારીઓ પણ અત્યારે પોલીસ ફરિયાદ પણ થઈ રહી છે અને અત્યારે પહોંચી પણ રહ્યા છે, પણ આ તો ધ્યાનમાં આવ્યું, કોઈએ આના પાછળ સમય બગાડ્યો, કોઈને ખબર પડી અને આ જ વિસ્તાર છે કે જે મગફળી કાંડ માટે પણ એ છે. આગો લાગે, આગ પણ લાગે, આખી મગફળીઓ સળગી જાય, આ શું સૂચવે છે? આમાં સુદાનજી સ્પષ્ટપણે બેદરકારી અને ભ્રષ્ટાચાર બંને દેખાય છે. બેદરકારી અને ભ્રષ્ટાચાર એટલા માટે કે જ્યારે ખેડૂત પાસેથી તમે સર્ટન ક્રોપ ડિસાઇડ કરો છો ત્યારે તમારી બધી સિસ્ટમ ક્યાં જાય છે, તમારી આ બધી પ્રોસિજરો, તમારા બધી સિસ્ટમ ક્યાં જાય છે. એ મગફળીમાં થયું, તુવેરમાં, ઘણા જુદા જુદા ક્રોપમાં દરેક જિલ્લાઓમાં આ પ્રકારની ફરિયાદો વારંવાર આવતી હોય છે. જ્યારે ક્રોપ આવવાનો હોય છે તે વખતે આ બધી સિસ્ટમ ક્યાં જાય છે. કદાચ 40 વર્ષ પહેલા ગઢવી સાહેબ આપ થોડું તપાસ કરશો ને તો કોટનમાં પણ આવું થતું હતું. કોટન જ્યારે ક્રોપ ગુજરાતમાં વધારે નીકળતો હતો ત્યારે આવું થતું હતું, પણ તે સમયે સરકારોએ કોટનની આખી સિસ્ટમને જીનિંગ, સ્પિનિંગમાં એને ગુજરાતમાં જ એનું માર્કેટિંગ પર કંટ્રોલ ખેડૂતોનો અને સરકારનો એ ક્રિએટ કર્યો હતો તે સમયે. એને આવી ફરિયાદોને કારણે આખી પરિસ્થિતિ તે સરકાર આજે છેલ્લા 28-25 વર્ષથી ગઢવી સાહેબ ગુજરાતમાં ખેડૂતોના માર્કેટિંગ સિસ્ટમ બાબતમાં દરેક જિલ્લામાં, તાલુકાઓમાં જેવી કમ્પ્લેનો આવે છે, પહેલા તો કોઈ કમ્પ્લેન લેતું જ નથી અને કમ્પ્લેન લીધા પછી એની તપાસ પણ કરતા નથી. તો પછી પ્રિકોશનનો તો કાં સવાલ આવે ને પછી ક્યાં હવે આના પછી શું, આના પછી બધી તપાસો, તપાસ પછી પ્રોસિડિંગનો તો કોઈ તાત્કાલિક પરિણામ તો આવવાનું નથી. હવે આ પદ્ધતિમાં સરકાર શું કરવા માંગે છે? સાગરભાઈ સાહેબે એક બહુ સ્પષ્ટ વાત કરી કે અધિકારીઓ ઉપર ને વેપારીઓ ઉપર સરકારનો કાબુ નથી. એવું બની શકે, હોઈ શકે, એ એમની વાત અસ્થાને નથી, કારણ કે દરેક ક્રોપમાં આપ છેલ્લા ઘણા વખતથી જુઓ છો, આપ વીટીવી પર આ ત્રીજી વખત આ ક્રોપનું આ કરી રહ્યા છો આપ છેલ્લા 2-3 વર્ષમાં. એટલે સરકારની કેમ કોઈ પ્રોસિજર નથી સરકાર પાસે? એનું પ્રિકોશનનો કોઈ પ્રોસિજર કેમ નથી? ખેડૂતોનો ક્રોપનો એને અંદાજ કેમ નથી આવતો પહેલા? એ સૌથી મોટી આ પરિસ્થિતિ છે કે એટલે બહુ જ વહીવટનો શૂન્યાવકાશ કહો અથવા તો એની બેદરકારી કહો વહીવટની, અને જે ઇન્ડિવિજ્યુઅલ કોઈ કરપ્શન કરતા હોય તો એની ઉપર સ્ટેપ ન લેવામાં આવતા હોય પ્રોપર ટાઈમે, એ પણ હોઈ શકે. એટલે હિંમત આવે છે બધાને આવી. અને પછી છે સાહેબ, નાના ગરીબ ખેડૂતોને આપણે કોઈ બી રીતે મોરલી ગુનેગાર સાબિત કરવા જઈએ નહીં, ખેડૂતોના વાંક નથી, કારણ કે જ્યારે લેવામાં આવે છે ને ત્યારે ખૂબ ચકાસણી કરીને લેવામાં આવે છે, ખૂબ ચકાસણી કરાય છે. આ લીધા પછી ભેળસેળ કરવામાં આવે છે. કેટલાક પદાધિકારીઓ, અધિકારીઓ અને અમુક કહેવાતા એ આગેવાનોની પછી ભેળસેળ કરીને મોકલે. હવે વેપારી થોડો દેવાનો છે. આમાં મગફળી કાંડમાં કેમ બહાર આવ્યું હતું કે વેપારીને વેચી મારી હતી, પછી વેપારી કીધું કે હું ભાઈ આ થોડી કરી દઉં, એટલે પછી ખબર પડી કે આ તો આમાં તો ડેફા જ ભર્યા છે. અને સૌથી મોટો જે અડચણ છે દરેક જગ્યાએ ખરીદી કેન્દ્રો પર
તમે ચકાસણી કરાવો કે બધે સીસીટીવી કેમેરા નથી ચાલતા. એમણે જ્યાં સીસીટીવી કેમેરા નથી ચાલતા તો લગાવવાના કે એને રિપેર કરવાની તસદી લેવાના બદલે શું કર્યું, વિડીયો રેકોર્ડિંગ કરીશું. વિડીયો રેકોર્ડિંગ આપણી ઈચ્છા પ્રમાણે ચાલુ અને બંધ થઈ શકે છે. સીસીટીવી કેમેરા જ જોઈએ તો જ આ અટકી એટલે હું શકે. એ જ વિચારું કે ધોરણ 10 અને 12માં જો આપણે આટલા સ્ટુલો 12 લાખ લોકોને આપણે જો પરીક્ષા લેતા હોય ને સીસીટીવી ના અંતર્ગત આવી શકતા હોય તો આ તો ભાઈ આટલા કેન્દ્રો કેમ ન આવી શકે? એટલે બહુ સમજવા જેવી વાત છે કે કદાચ ક્યાંક ઉણપ રહેતી હોય તો એ આપણી ઉણપ છે. પણ ગઢવી સાહેબ સીસીટીવી ની વાત આપે મગફળી વખતે પણ કરી હતી. પણ હું તો ચીસો પાડું છું અનેક પણ વખત કરી છે. ખેડૂતોએ અમુક જગ્યાએ લેખિત આવેદનપત્રો આપ્યા છે કે સીસીટીવી કેમેરા લગાવો, પણ જેને અમલીકરણ કરવાનું છે ને ખરીદી કરવાની છે એમનું હિત શેમાં છે એ પ્રમાણે એ કરે છે. એટલે હું જે કહું છું ને કે રાજકીય ઈચ્છા શક્તિ બિલકુલ. અને હું એ અતિ આવશ્યક તો છે. સરકારને કહીશ કે આવી ડિબેટોને ખૂબ પોઝિટિવલી લે. આવા મહામંથનથી અધિકારીઓની પોલ તમારા સુધી પહોંચાડવાનું એક પુણ્ય જે કરી રહ્યું છે, વીટીવી કરી રહ્યું છે. તમે એક્શન લેશો તો વીટીવી ને મને પુણ્ય મળશે, તમને મળશે. અરે નહીં કમ તો સે કમ એ લોકો બદનામીથી મને બચશે. બદનામીથી બચાવશે. અધિકારીઓની કેવી ચાલ ચગતો હોય, તમારા જે કહેવાતા નેતાઓની કેવી ચાલ ચગતો હોય એ બહાર આવે. અને અલ્ટિમેટલી ગુજરાતનો આપણે બધા સેવા કરવા માટે તૈયાર છીએ. તમે એક નેતા તરીકે થયા છો, કોઈ સરકાર તરીકે થયા છો, કોઈ વિપક્ષના નેતા તરીકે, કોઈ ધારાસભ્ય તરીકે, કોઈ સાંસદ. એમ મને પત્રકાર તરીકે ભગવાને મોકો આપ્યો છે તો આપણે સાથે મળીને ગુજરાત સારું બનાવીએ, સાથે મળીને ગુજરાતનો સુદૃઢ કરીએ. ક્યાંય એવી ગડબડ હોય તો હું એનામાં બતાવવાની કોશિશ કરું નિર્ભયપણે. તમે એક કોશિશ કરો એક્શન લઈને, વિપક્ષના નેતા કોશિશ કરે ત્યાં રૂબરૂ જઈને. આ બધી વસ્તુથી થશે. અલ્ટિમેટલી આપણે બધાનો ઉદ્દેશ્ય શું છે? ગુજરાત સારું બનાવવાનું છે ને. જો તમારું સારું બનાવવાનું ન હોય તો તમને ઈસુદાનભાઈ ખરાબ લાગશે, પણ જો તમારું ઉદ્દેશ્ય ગુજરાતનું ભલું કરવાનું હશે, ખેડૂતોનું ભલું કરવાનું હશે, ગુજરાતની જનતાનું ભલું કરવાનું હશે તો આપણે બધાનો ઉદ્દેશ્ય એ જ છે. મને શોખ તો નથી થતો. અચ્છા, વિપક્ષના નેતાઓએ પણ ત્યાં પહોંચવું પડે. આજે કેટલાક લોકો ગયા છે, હજી નથી ગયા, ઘણા ગયા. એને પહોંચવું પડશે. ચૂંટણીઓ આવી એટલે પતી ગઈ એટલે પૂરું કરી દેવાનું, પછી 5 વર્ષે મળશું એવું બચુની જેમ. આ જ તકલીફ છે કે તમારે સભાઓ સંબોધન કરવી પડે છે. આ જ તકલીફ છે કે જયારે તમારા સભાઓ માટે અભિનેતા અભિનેત્રીઓને બોલાવવા પડે છે. તમે નેતા એવા થાવ કે પ્રચાર કરવાની જરૂર ન પડે. પ્રચાર શેનો કરવાનું હોય? રૂપિયા શેના આપવાના હોય? દારૂ શેનો પીવડાવવાનો હોય? એ તો જનતાની ઈચ્છા હશે તો તમને મને છૂટે નહીં તો ના છૂટે એમ કરીને તમે મતદાન માંગવા જાઓ. પણ ક્યારે કે જનતાના દુઃખમાં તમે ઉભા હો. એક જનતાને આંસુ આવે ને તો તમારી આંખમાં આંસુ આવે. તમે તો સ્કોર્પિયોમાં ફોર્ચ્યુનરમાં માલતા હશો, તમને પગાર પણ મળી જતો હશે. એની આ પીડા છે મને કે તમે રાજનીતિને બદનામ કરી દીધી છે. જનતાને તમે બગાડી મૂકી છે. જનતાને તમે જ્ઞાતિવાદમાં વહેંચાવી દીધી છે. જ્ઞાતિની તેત્રોને એક ફોડીને તમે આખી જનતાને આખી ધસ કરી દીધી છે. એનું આ પરિણામ છે કે જનતા કંઈ જોતી નથી. અને મારી જનતા પણ, ગુજરાતની જનતા પણ લાલચુમાં પડીને થોડા ઘણા રૂપિયા લઈને ઈ પણ કરવા માંડે છે ખોટા કામ. આ પરિણામ છે કે આપણું આખું સિસ્ટમ આપણે ધીરે ધીરે પૂરી કરી નાખી. સાહેબ, આ લોકશાહી માટે બહુ ખતરનાક છે. 2-3 વિડીયો પણ છે, આપણે એ પણ જોશું કે આ શું થઈ રહ્યું છે મારા ગુજરાતમાં. વિરામ બાદ મિત્રો, આજે એક બાવડા બૂથ પર વોટિંગનો વિડીયો આવ્યો હતો. જિલ્લા પંચાયતના પ્રમુખ જીતેન્દ્રસિંહ ચૌહાણ સામે આરોપ લાગ્યા છે કે ભાઈ એણે બૂથમાં જે રીતે મતદાન કરાવવાની એવી કોશિશ કરી રહ્યા હતા. આક્ષેપ એવો છે. તપાસ કલેક્ટર અત્યારે કરી રહ્યા છે. વિડીયો જૂનો લાગે છે, જ્યાંનો પણ હોય. પણ એક વાત તમે હંમેશા, હું તમામ 6.5 કરોડ જનતાને અપીલ કરું છું, તો માનશો તોય ઠીક છે, નહીં માનો તોય ઠીક છે. માનશો તો આપણી ભાવિ પેઢી માટે સારું છે, નહીં માનો તો આપણે ભોગવવા માટે તૈયાર રહેવું પડશે. તમારી મારી ભાવિ પેઢીને. તમે એનું કદાચ નીકળી જશું, આપણા સંતાનો માટે આ છે ને ચીસો વધારે પાડવી પડશે. તમે સાહેબ લોકશાહીને ખતમ કરવા માંગો છો? ક્યારેય પોતાનું ઈમાન નહીં વેચવાનું. આ ઈમાન છે સાહેબ, જિંદગી છે ને એ ઈમાનથી ચાલતી હોય. કદાચ મોત આજથી ઘડી આવે ને હમણાં તો મરી જવાનું. અને મોત ક્યારેય કોઈ દિવસ રોકાતું નથી. ધમકીથી ડરવાનું ન હોય. જિંદગીમાં મૃત્યુ એ અવસર છે. આત્મા મરતો નથી, આ શરીર મરે છે ખાલી. એટલે હંમેશા ધ્યાન રાખવાનું. જિંદગીમાં
પોતાનું ઈમાન, પોતાની ઈમાનદારી, પોતાની નિષ્ઠા વેચીને જે નીકળે છે ને એ તો દલાલીઓ કહેવાય. ઈ જિંદગી જીવ્યો ન કહેવાય. અને તમે આ શેના માટે કરો છો? કંઈક કોઈએ કીધું હશે ત્યારે તમે કરતા હશો ને, તો દલાલી ન કહેવાય. ભાજપનો, કોંગ્રેસનો કોઈ નેતા તમને કહે અને તમે એ કરતા હો, એ નેતા મૂર્ખ છે, તમે પણ મૂર્ખ છો. આવી રીતે કરવાનું હોય લોકશાહીમાં? આપણી સાહેબ બધાની જવાબદારી બને છે કે આપણી ભાવિ પેઢી માટે એવી સિસ્ટમ મજબૂત બનાવીએ કે જે આવનારી પેઢી ઇતિહાસ આપણે એમ કહે કે અમારા બાપ, દીકરા, દાદા સારું કર્યું છે સાહેબ. નહીં તો ગાળો બાંધશે આપણે આપણી ભાવિ પેઢી. અને ભાવિ પેઢી માટે આપણે જે ખતમ કરી રહ્યા છીએ ને એ બહુ ખરાબ છે. આજે તમારી પાસે સત્તા છે, કાલે તમારો એક્સિડન્ટ થાય, બે પગ ભાંગી જાય તો તમારા સંતાનને એ ભોગવવું પડશે. બની શકે ને? એટલે હું કહું છું, મહેરબાની કરીને આવું ન કરતા. માણાવદરનો એક વિડીયો ફરતો થયો. હું તો ચૂંટણી પંચને અપીલ કરીશ કે એવા કદમ ઉઠાવો તમે કે તમારી ને મારી ભાવિ પેઢી માટે આ બહુ જરૂરી છે. સરકાર, વિપક્ષ એ તો ઠીક છે સાહેબ, આજે છે કાલે નથી. આ બધી વસ્તુ બહુ સમજવાની જરૂર છે. હું આગળ આવીશ ફરીથી. ધોરાજીયા સાહેબ, હવે આવા કૌભાંડો, મને એવું હતું કે મગફળી કાંડમાં પછી નહીં કરે, પણ આ લોકો બૂચમારાઓ તો સંતોષ રહેતા જ નથી. આને પકડી કઈ રીતે શકાય? ધોરાજીયા સાહેબ, સંક્ષિપ્તમાં. મારે ફોન લાઈન પણ ખોલવાની ઈચ્છા છે, એટલે ફોન લાઈન ચાલુ કરી દેજો. ઉપર નંબર એકાદ દર્શક મિત્ર લઈ લો. જી, પહેલા તો આ જે હિતરક્ષક સમિતિ છે એને ખરેખર તો પહેલા આપણે અભિનંદન આપીએ કે જે ખરેખર અધિકારીઓને આ પકડવાની જરૂર હતી. અને આવું થાય છે છતાં અધિકારીઓ જે છે એ કે સરકારની ટીમ આવી કોઈ પણ કામગીરી આજે ભેળસેળ છે કે ગમે તે ગેરરીતિ આચરવાની જે કામગીરી આજે પકડતી નથી, પબ્લિકને આજે જે છે એ ખરેખર એને આજે શેડો ગવર્મેન્ટ તરીકે આજે કામગીરી કરવી પડે છે. એટલે એક ખરેખર એક ગંભીર બાબત છે. એટલે આ જો અટકાવવું હોય તો એક તો જે છે કે ગવર્મેન્ટની છે એને પોતાની ટીમ એને કાયમી ધોરણે આજે કે એને ઊભી કરવી પડે. અને આવા કૌભાંડો જે કે ગેરરીતિ આચરતી હોય એને કાયમી ધોરણે ડામવા માટે આખી એક પદ્ધતિ આખી વિકસાવવી પડશે. અને સાથે સાથે આપણા જે મહામંથનથી અને વીટીવીની જાગૃતિથી આજે એક શેડો ગવર્મેન્ટનું આજે કામગીરી કરી રહી છે કે આજે જે ખેડૂતી હિતરક્ષક સમિતિ છે અને બીજા જે કઈ જાહેર સંગઠનો છે કે જે આવી ગેરરીતિઓ પકડી પાડે છે અને ગવર્મેન્ટને આજે છે એને એક ધ્યાન દોરે છે કે ભાઈ આવી અટકાવો, અને નહીં અટકાવો તો આ પબ્લિક છે પછી ઘેરે આવીને તમને મારશે. એ હકીકત છે આજે. બિલકુલ આ એક સમજવા જેવી જરૂર છે. તમે તમારી રાજનીતિ નેતાઓ માટે, જો હું આ શબ્દ તમને લાસ્ટ વર્ડમાં કહું છું કે નેતાઓ જ પોતાની ઘોર ખોદી રહ્યા છે. તમે જનતાને દ્રોહ લઈ રહ્યા છો. જનતાનો તમે જેની સહનશક્તિ છે ને એના ઉપર વટ જઈ રહ્યા છો. અને પછી તમે એવું કહેશો કે મીડિયા ભડકાવે છે, મીડિયા આમ કરે છે. પણ મીડિયા એની ફરજ નિભાવે છે. જો આ ન નિભાવીએ ને આપણે ફરજ, તો સાહેબ મને મારી આત્મા છે ને એ ઊંઘ ન કરવા દે. આ વસ્તુ બહુ સમજવાની જરૂર છે. અને આજે તમે નો ન જાગ્યા તો આવનારી પેઢી માટે પણ ખતરનાક છે. હું વારંવાર એટલા માટે કહું છું, એટલે આને પોઝિટિવ લેવાનો તમામ નેતાઓએ પણ બહુ જ સમજે. સાગરભાઈ, શું કરી શકાય આમાં? કોણ ગડબડ હશે ને શું કરી શકાય? આવું જ નિશેષભાઈ, સાગરભાઈ. સૌથી પહેલા તો ઈસુદાનભાઈ, સરકાર પાસે કાયમી પૂરતો સ્ટાફ નથી. બહુ પાયાની જે વાત છે ને એ તમારો કાયમી સ્ટાફ ન હોય અને પછી આપણે કામ લેવા જઈએ તો તંત્ર કામ ન આપી શકે, કારણ કે કાયમી નથી એટલે એની જવાબદારી નથી. અત્યારે તમે જુઓ કે ગુજરાત સરકારમાં મોટા ભાગનો સ્ટાફ કોન્ટ્રાક્ટ પર ફિક્સ પગારથી છે. એટલે મામલતદારો સુધી ને પીઆઈ સુધીના બધા એમાં છે. તમે કોની જવાબદારીને શું જવાબદારી ફિક્સ કરો? સૌથી પહેલા કાયમી સરકારી સ્ટાફની પૂરતી ભરતી જરૂરી છે. બીજું, ધોરાજીયા સાહેબ કહેતા હતા કે સપ્ટેમ્બરમાં નોંધાયેલો હોય એ પાકત લેવો જોઈએ. પણ ધોરાજીયા સાહેબ, ગામમાં ગામ સેવક જ નથી કે તલાટી જ નથી તો સપ્ટેમ્બરમાં પાણીપત્રક ભરે કોણ? 2008 થી તો પાણીપત્રક જ નથી ભરાતા ગુજરાતમાં. છેલ્લી ઘડીએ જયારે ટેકાના ભાવે ખરીદવાનું નક્કી થાય, આ બીજું મહત્વનું કારણ છે. ટેકાના ભાવે ખરીદી નક્કી થાય એટલે 7/12 પાણીપત્રક જોઈએ. પાણીપત્રક ન હોય એટલે તલાટીને ત્યાં બેસાડી દે સેન્ટર આગળ કે ભાઈ ખેડૂતોને પાણીપત્રક આપો. હવે ખેતરમાં જ જે તલાટી નથી ગયો, ગામમાં નથી ગયો, એ ત્યાં પછી જે વેપારી પણ લઈને આવે ને પોતાનો 7/12 તો એને પાણીપત્રક બનાવી આપે. એટલે સમયસર પાણીપત્રકો થવા જોઈએ ને એના માટે પૂરતો સ્ટાફ હોવો જોઈએ.
સીસીટીવી સાગરભાઈ કેમેરા એક જ મિનિટ દોરાજ્યા સાહેબ, હું પૂરું કરતો. દરેક જગ્યાએ સીસીટીવી કેમેરા બરાબર કામ કરતા હોવા જોઈએ અને એનો પબ્લિક વ્યૂ હોવો જોઈએ. ગામના લોકો જોઈ શકે. મને ઈચ્છા થાય કે અંદર શું ચાલી રહ્યું છે મારે જોવું છે, તો હું જઈને ટીવી સ્ક્રીન પર જોઈ શકતો હોઉં, તો જ આ બંધ થશે. જી ધોરાજીયા સાહેબ, તમે કઈ કહેવા માંગો છો? આ જે 7/12 ની વાત કરી તો 7/12 માટે છે ખરેખર તલાટીની જવાબદારી છે અને તલાટીએ લખવાના છે. આવું ગેજેટમાં પણ છે, લખાયેલું છે. અને સાથે સાથે આપણા જે કલેક્ટર જે કે મામલતદાર કે જે કઈ હોય ને એની આ નબળાઈ દેખાઈ આવે છે કે ગામમાં જઈને એને તપાસ કરવાની છે કે 7/12 નિયમિત નિભાવેલા છે, 7/12 લખાયેલા છે, અને છતાં એને એક પ્રમાણપત્ર આપી દેશે કે નિભાવેલા છે. આજે આ જોઈએ છે કે 2008 થી જો નિભાવેલા નથી તો આ જવાબદારી ખરેખર જે છે એ રેવન્યુ ડિપાર્ટમેન્ટની છે. એટલે ગ્રામસેવકને તો ફક્ત ખાલી જે છે કે જે એના જે કઈ પાક આપણે અખતરા હોય એનું મોનિટરિંગ કરવાની છે અને ટેકનિકલ માર્ગદર્શન આપવાનું છે. એટલે આ જવાબદારી ખરેખર રેવન્યુ ડિપાર્ટમેન્ટ તલાટી મંત્રીની છે. બિલકુલ. એક બે દર્શક મિત્રો જો એને લઈ લઈએ. રતિભાઈ ગારિયાદરથી જોડાય છે. જી રતિભાઈ. નમસ્કાર સાહેબ. નમસ્કાર. નમસ્કાર. જય માતાજી. જય માતાજી. હવે હું શું કઉ છું સાહેબ, હા, આ ભાજપ વાળાને તમે કઈક એવું કઈક ગોઠવો કે સાચું બોલે. એટલે એ પક્ષ તો બિચારો એમાં બધાને નહીં ખબર હોય. તકલીફ એ છે કે એ નહીં લોકો સાહેબ, નહીં. તમે તો મહામંથન કરો છો. મેં 2 ટીવી ફોડી નાખ્યા. દોઢ વર્ષથી હું જોઉં છું ને ભાજપ વાળા આવે ને બીજાનો વારો ન આવવા દે. ના ના, એવું નથી ભાનુભાઈ. જો આજે કેમ ઓછું બોલ્યા છે એવું નથી, પણ આપણે બિલકુલ આપણે પ્રયાસ એવું કરીશું. થોડાક ઉંમર લાયક છે એટલે થોડુંક ઓછું બોલ્યા છે. ના ના રતિભાઈ, અને આપણે બધા મેં કીધું કે એ લોકોને પણ આમાં અધિકારીઓ બૂચ મારી ગયા છે, એ લોકોને ખબર નહીં હોય અને સ્થાનિક, એટલે આ બધું આપણે સાથે મળીને કરવાનું છે. આમ જો મોટભાઈ, બધાને બધી ખબર છે, આ બધી મિલી ભગત છે. તમે બધા સમજીએ છીએ. તો ભગવાન નહીં મૂકે કોઈને, તો ભગવાન નહીં મૂકે. હા, તમે એટલે જ દાખલો આપ્યો ને જોગીદાસ કુમાર. આ લોકો ખેડૂતની વાહે પડી ગયા છે. ખેડૂત બચારો એક પૈસાનું ખોટું નથી કરતો. ના ના, બિલકુલ તમારી વાત ખૂબ સાચી છે રતિભાઈ. અને ખેડૂતોનો પણ જે પ્રયાસ આપણે બિલકુલ કરીશું, એમાં કોઈ સવાલ જ નથી. હું એક બીજા દર્શક મિત્રને પણ લઈ લઉં, વિજયભાઈને, જામનગરથી જોડાય છે. જી વિજયભાઈ. જય માતાજી સુધનભાઈ. જય માતાજી. અરે યાર, ઘણો ટાઈમ થી ફોન લગાડતા હતા હો. હા, ધર્મ વિરુદ્ધ ધર્મની લડાઈ છે સાહેબ, આ મહાયજ્ઞ છે. બોલો બોલો. હવે સુદાનભાઈ, હવે આ ભ્રષ્ટાચાર તો ખૂબ થઈ ગયો છે. ભાજપ વાળા એમાં બધે ભાગીદાર જ છે. આજે ભાનુભાઈ કઈક વ્યવસ્થિત બોલે છે. અને અમારો એક પ્રશ્ન, વાણિયા વાગડિયાનું ડેમ પૂરું થાય ને એવું સાગરભાઈ આવ્યા હતા અહીંયા, એને પૂછજો. એ ડેમ નું સાગરભાઈ ને કરાવજો હજી. બિલકુલ બિલકુલ કરાવીશું સાગરભાઈ ને. અને 2000 વાળો હપ્તો છે એ મારા ભાઈના ખાતામાં જમા નથી થયો હજી. આ એ લોકો એમ કે થઈ ગયા, અમારે હજી જમા થયો નથી. ઓકે, ચેક કરાવડાવી લઈએ છીએ ભાનુભાઈ અને કહીશું. અને મારી આપ સૌને અપીલ છે કે કોઈ પાર્ટી પર સીધું ન જાવ, કારણ કે પાર્ટી કોંગ્રેસ હોય કે ભાજપ હોય, એકચ્યુઅલી કારણ કે ત્યાં સ્થાનિક અને સરકાર એ બેમાં ઘણું બધું ડિફરન્સ છે. એટલે સ્થાનિક વાળો બૂચ મારી જતો તો ઉપર ન પણ ખબર પડતી હોય, એટલે ઉપર થતું હોય. એટલે પણ છતાંય એ સરકારની પણ જવાબદારી તો ચોક્કસ બને છે. સરકારને જ સવાલ કરે, કોઈ વિપક્ષને તો બિલકુલ ન કરે. તો જી ભાનુભાઈ, શું કહેશો? જી, એટલે ઈશ્વરભાઈ, મેં પહેલા કહ્યું ને કે આ ખરેખર MSP માં ખેડૂતોની જણસી ખરીદવામાં આ સરકારની એકદમ પ્રમાણિકપણે પારદર્શિતા મુજબ ચાલે છે. કોઈ ચમરબંધીને છોડવાની વાત નથી. વાત એ રહી કે સાહેબે સાગરભાઈએ કહ્યું, ધોરંજા સાહેબે કહ્યું, ત્યાં દરેક જગ્યાએ મોટાભાગે CCTV કેમેરા રાખવામાં પણ આવે છે. ક્યાં ક્યાંક ખોટને કારણે ક્યાંય બંધ પડ્યું તો એક વાત અલગ છે. ખેડૂતોને કે જયારે વાવેતર પાક લણવામાં ન આવ્યો ત્યાં MSP નક્કી કરીને એની ખરીદી ચાલુ કરવામાં આવે છે. આટલા બપોર પ્રમાણમાં જે ખરીદી થઈ, મગફળીની ખરીદી થઈ, તુવેરની થઈ, ચણાની થઈ, અનેક જણસોની ખરીદી થઈ, આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં થઈ છે સાહેબ. ક્યાંક ક્યાંક અમારી ભૂલ હશે, ક્યાંક ક્યાંક અધિકારીઓની ભૂલના અમે ભોગ બનતા હશું, પરંતુ અમારી નેક પ્રમાણિકતા મુજબ અમારે આ ખરીદી કરવાની વાત રહી છે. ત્યારે જે કોઈ છે ક્યાંય ફોલ્ટીઓ કેશોદ સેન્ટરમાં મુશ્કેલી ઉભી થઈ હોય તો એને કોઈને છોડવામાં નહીં આવે સાહેબ. હું તમને ખાતરીપૂર્વક કહું છું
ભારતીય જનતા પાર્ટીના જિલ્લાના મહામંત્રી તરીકે કહું છું કે કોઈ પણને છોડવામાં નહીં આવે. ક્યાંય ખોટું બોલવાની વાત નથી. ક્યાંય પકડજો સાહેબ ખેડૂતોને પેલા. ઉપયોગી કેવી રીતે થવું, આ સરકારનો, આ વિજયભાઈનો એક પ્રમાણિકપણે પ્રયાસ છે. ગઢવી સાહેબ, મહેતા સાહેબ એક વાત જરા બહુ સિનિયર છે, એમણે વિચારવા જેવી છે કે ગાંધીજીએ અને સરદારે ખેડૂતો માટે ગામે ગામ, તાલુકે તાલુકે ગ્રુપ ગ્રામ પંચાયતો દ્વારા સહકારી મંડળીઓ ખરીદ વેચાણ માટે, એટલે ખેડૂતને જે જરૂરી સામાન ખરીદવો છે અને ખેડૂતને જે માલ વેચવો છે એને માટે આખી સહકારી સિસ્ટમ ઊભી કરવા માટે અને એને ડેવલપ કરવા માટે બહુ જ વજન આપ્યું હતું. દુઃખની વાત છે સાહેબ કે છેલ્લા 25 વર્ષથી એ થયું જ નહીં. એક બાજુ સરકાર સરકારી જગ્યાઓ ભરતી નથી. ટ્રાફિક પોલીસ આપ જુઓ તો ત્યાં ગાડી આપ સીસીટીવી જોઈ શકો છો રોડ ઉપર, રસ્તા પર. તો આપણે અહીંયા નથી દેખાતું. એટલે આ એડમિનિસ્ટ્રેશન ચૂક એ સ્વીકારે કે ન સ્વીકારે એનો વિકલ્પ એમણે સરકારે આપવો જ પડશે. 25 વર્ષથી એમણે ખેડૂતોના ખરીદ વેચાણ માટે, એના માલોના વેચાણની પ્રક્રિયાઓ માટે પ્રોપર સહકારી સિસ્ટમ ડેવલપ નથી કરી ઇઝરાયલ, જાપાન જેવી. એ 25 વર્ષથી ગુજરાતમાં નથી કરી. એ જો કરી હોત તો તમે આ તેલ, મગફળી, તુવર આ બધું તમે અટકાવી શક્યા હોત. આ ઘણું, અને આવું આ તમારા ધ્યાનમાં આવે છે. બાકી આ દરેક જિલ્લામાં, દરેક તાલુકામાં આ પદ્ધતિએ ખેડૂતો શોષાય જ છે. બિલકુલ. પછી આપણે શરૂઆત કરી તેવું થાય છે શહેરીકરણ. આખું ખેડૂતો જે ફળદ્રુપ જમીનો છે એ બધી શહેરીકરણમાં ડૂબી જાય છે સાહેબ. બિલકુલ. ખરેખર તો બંજર જમીનમાં તમે સ્માર્ટ સિટી બનાવો, જે એક પણ બનાવી નથી, વાતો જ કરી છે, પણ તો ફળદ્રુપ જમીનમાં શું કરશો તમે? બિલકુલ, બહુ સાચી વાત છે. સાગરભાઈ, તમે કઈ કહેવા માંગો છો? હું ધોરાજીયા સાહેબે જે વાત કહી ને એને જરા વધારે ચોખ્ખોટથી ભાનુભાઈના માધ્યમથી સરકાર સુધી પહોંચાડવા માંગુ છું. જો આપણા ત્યાં ગાઈડલાઈનોનો ધોરાજીયા સાહેબ કોઈ એ તોટો જ નથી. જમીન માપણીની ગાઈડલાઈન પ્રમાણે કામ થયું હોત તો જમીન માપણીના જે ઇસ્યુ ઉભા થયા એ ન થયા હોત અને સરકાર બદનામ ના થઈ હોત. એવી જ રીતે મહેસૂલના જે કંઈ જીઆર થયેલા છે, એની જે ગાઈડલાઈનો છે એનો અમલ થતો હોય તો જે પણ પક્ષ સત્તામાં હોય એને ક્યારેય બદનામ થવાનું આવે નહીં. બિલકુલ. નર્મદાના પાણીનો મેં હિસાબ માંગ્યો હતો, તંત્ર નથી આપતો. બદનામ કોણ થાય છે? જે સત્તામાં હોય એ જ બદનામ થાય. આ બહુ સીધો હિસાબ છે. ગુજરાતના વિકાસ વિશે એટલે નાફેડ અધિકારીઓ છે જે પણ હોય છેલ્લે સાંભળવાનું સરકારમાં જે પક્ષ હોય એને જ પડે. બીજું, મેં ગુજરાતના કૃષિ વિકાસના આંકડા માંગ્યા કૃષિ વિભાગ જોડે. એણે મને ખો આપી કે તમે સ્ટેટિસ્ટિક ડિપાર્ટમેન્ટમાં કહો. મેં ત્યાં ફોન કર્યો એટલે કે તમે મને ઈમેલ મોકલો. મેં એને ઈમેલ મોકલ્યો, એને 15 દિવસથી વધારે વખત થઈ ગયો, હજી જવાબ નથી. મેં પૂછ્યું તું શું કે ભાઈ તમે કયા કયા માપદંડથી કૃષિ વિકાસ ગણો છો એટલું મને કહો, મારે ગણવો છે. બસ, તંત્ર જવાબ નથી આપતું. હવે આક્ષેપ કોના પર થશે? સરકાર ઉપર થવાનો. એટલે ભાનુભાઈ, મારું કહેવાનું એ છે કે સરકારની, આજે હું સરકારની કોઈ ઈચ્છા શક્તિને પડકારતો નથી, કોઈ આક્ષેપ કરતો નથી. હું બહુ સાફ રીતે કહું છું કે આમાં જે બી સત્તામાં હોય ને એના ભલામાં જ છે આ કે જે કઈ નિયમો છે. 5 કરોડ રૂપિયા ખર્ચે તો આ ઇન્ફોર્મેશન ભાનુભાઈને ન મળે, ન સરકારને મળે. હા, જે નિયમો છે એનું વહીવટી તંત્ર અમલ કરે એટલી તમે કાળજી રાખશો, બિલકુલ, તો બદનામી નહીં મળે. બાકી આ કોલસાની દલાલીમાં હાથ તમારા કાળા જ થવાના છે. બિલકુલ. એક વિરામ લઈ લઉં, પણ ઘણા બધા મિત્રોનું ફેસબુક ઉપર અને એવી રીતે ટ્વીટમાં પણ આવ્યું છે કે એરટેલનો એક લીટી ચાલી રહી છે. વાત સાચી છે, પણ આપને મારી આપને અપીલ છે કે એરટેલ વાળાને આપ ફોન કરજો કે ભાઈ જો વીટીવી જો બંધ કરવામાં આવશે તો અમે બીજી ડીશ વિશે વિચારશું. કારણ કે એ લોકોને હવે મને નહીં લાગતું, ખબર નહીં, પણ એ આપણે અપીલ છે કે એરટેલની જે ડીશ ઉપર આવે છે એને એકવાર આપ ફોન કરીને કહેજો કે વીટીવી નહીં આવે તો અમે ડીશ એરટેલની બદલી નાખશું. એટલે એ તરત જ પોતે એરટેલ વાળા ભાઈ છે એ લાઈન ઉપર આવી જશે. કારણ કે આ બધી વસ્તુ એવી છે કે બહુ આ ઘટના જેવી છે ને સાહેબ. આ મહામંથન વીટીવી નંબર 1 બન્યું છે. મેં કીધું કે આપનો પ્રતાપ છે. વીટીવી લોકપ્રિય ચેનલ તો છે જ. આજે સાહેબ કોઈના મોઢે
હમણાં સાગરભાઈ કહેતા હતા કે નેતાઓ જતા હતા તો એ પૂછતા હતા કે ઈસુદાનભાઈ વીટીવી એવું કીધું એમ જવાબ માંગવાનો. આ બધી આ છે ને બદલાવ છે સાહેબ. આ છે ને ઈ જ જાગૃતતા છે. સમાજ જાગૃત થશે ને એટલે મારું કામ ત્યાં પૂરું થઈ ગયું, તમારું કામ ત્યાં શરૂ થઈ જશે. ઓટોમેટિકલી જાગૃતતા આવવી જોઈએ. અત્યાર સુધી નેતાઓએ જાગૃતતા ઓછી ફેલાય એના માટેનો પ્રયાસ થયો છે. જો એ બહુ ભાજપ કે કોંગ્રેસની સરકાર હોય, આ લોકોની ઈચ્છા એવી જ છે કે તમે બધાએ આપણે ડબ્બા થઈને રહીએ અને જયારે એના જ્ઞાતિન તેતરો કીએ ત્યારે એ લોકો જ્ઞાતિન તેતરોને ખરીદી લે. આ બધા થયા ને બધા પક્ષા પલસીને આન તેન બધું આવું બધું થાય એટલે એ લોકોને વિશ્વાસ હોય કે આ તો આનું છે એટલે આવી જ જશે ને. પણ હંમેશા આત્માને ક્યારે વેચવું નહીં. આપણે જ્યાં નોકરી કરતા હોઈએ નોકરી તો ઠીક છે, પણ કદાચ જીવ પણ જતું હોય ને તો એ આત્માને નહીં વેચવાનું. આ તો જન્મ મરણ તો ચાલતું રહેશે સાહેબ ફેરો, પણ ઇતિહાસ એને યાદ રાખે છે કે જે પરમારથ માટે અથવા તો ખુમારીથી કામ કરે છે. માય કાંગલાઓને ક્યારે યાદ નથી કરતું. એટલે એ ખાસ તમે ધ્યાન રાખજો. વિરામ બાદ તુરંત મળીએ છીએ. વિરામ બાદ દર્શક મિત્રો ફરીથી આપનું સ્વાગત છે. ગોંડલથી વિનુભાઈ દર્શક મિત્રો જોડાય છે. જી વિનુભાઈ. હાજી જય માતાજી. જય માતાજી. હવે આપણે આજે આ કૌભાંડ જે બધા યાદ આવે છે ને, હા બહાર આવે છે ને, હા હવે આમાં સરકારે એવા કડક કાયદાના અમલ કરાવવા જોઈએ હા જેવી રીતે રાજા સાહેબમાં કે આબુધાબીમાં કે બધા વિદેશમાં 15 દિવસમાં બધા રિજેક્ટ થઈ જાય. અરે 15 દિવસમાં શું કહેવાય દેહાતદંડની સજા આપી. હા, અને આપણે તો આ 5-5 વર્ષ વહી જાય અને મૃત્યુ પામી જાય એની ઉપર કેસ ચાલે છે. બહુ સાચું. એટલે આ એક સરકારની છે ને ઓલી ઢીલી નીતિ થોડીક બહુ છે કાયદા વિરુદ્ધમાં. કાયદા તો 1 મહિનાની અંદર આવી જ જવા જોઈએ બધા, એનું રિઝલ્ટ આવી જવું જોઈએ. બહુ સાચી વાત છે. બરોબર ને? બિલકુલ. ખૂબ ખૂબ આભાર. હા ચાલુ રાખો, થોડોક ટાઈમ આપો. હા બોલો બોલો. આપણે શ્રીદેવી ને લંકા ની અંદર 24 કલાકમાં FSL નો રિપોર્ટ આપી દીધો હતો. હા, અને આપણે 6 મહિના થાય તો આપતો નથી. બહુ સાચી વાત છે. પણ કરીશું. થોડીક જાગૃત થવાની અને કાર્યવાહી તંત્રને થોડીક કાયદા બહુ જનતા જો વીટીવી ને મારી સાથે હશે તો ચોક્કસ આમાંથી આપણે રસ્તો એટલા માટે કાઢીશું. સિસ્ટમ સુધારવાની જરૂર છે. અત્યારે સરકાર કોઈ પણ હોય પણ કેલ્ક્યુલેટર એવું ફિટ કરેલું છે કે 2+2 એટલે 5 થાય. ખરેખર તો 2+2 4 થાય ને. સરકારી અધિકારીઓ, બાબુઓ, કેટલાક ભ્રષ્ટ અધિકારીઓ બધા જો બધા એવા નથી હોતા. 20% જેવા લોકો છે કે જે આ બધા ગડબડમાં ચલાવે છે. બાકી સાહેબ 50-60% એવા લોકો છે જે રાજનીતિમાં જેને સેલ્યુટ કરવાની ઈચ્છા થાય. 50-60% એવા છે અધિકારીઓ કે જેને સેલ્યુટ કરવાની ઈચ્છા થાય ને. દેશ એટલે તો આગળ થયું છે. તમે વિચાર કરજો, પાકિસ્તાનને આપણે બે એક સાથે આઝાદ થયેલા છે. પેલા 14 ઓગસ્ટ ને આપણે 15 ઓગસ્ટ. એ આતંકવાદી પેદા કરે છે. આજે આપણે અને સારા કેનારાઓ પણ છે, એવું નથી કે નથી. આજે સારું પત્રકારત્વ પણ થઈ રહ્યું છે ગુજરાતમાં. આ તમારી મારી કિસ્મત સારી છે. વીટીવી જેવી તમને મને ચેનલ મળી છે સાહેબ, કે જે તમારા મારા હિતની વાત કરે છે. ઠુમકા બતાવીને નંબર 1 બધા થઈ જાય રસોસો કરીને, પણ સાચા પત્રકારત્વ કરીને નંબર 1 થયું ને એનો અર્થ એ તો કે તમને સચ્ચાઈને તમે પસંદ કરી છે ને પકડી રાખજો. મારી અપીલ આપને એ છે કે આ સમયમાં ભગવાન તમારી મારી બધાની પરીક્ષા પણ કરતો હોય છે. પરીક્ષામાં તમારે મારે પાસ થવાનું છે સાહેબ, એક થવાનું છે. સરકાર વિપક્ષને પણ હું કહીશ કે જયારે જનતાના હિતની વાત આવે ત્યારે એક થાવ. ત્યારે આક્ષેપો પ્રતિ આક્ષેપો ન કરો. એ તો કોંગ્રેસ વાળા છે એટલે એમ કર્યા કરે, પેલા કે એ તો ભાજપ વાળા છે એમ કર્યા કરે. આ જનતાના હિત તમે ભૂલી ગયા ને. પરિણામ એ આવ્યું કે તમારે સભાઓ માટે વિચાર કરો. ઠુમકા મરાવવા પડે આપણે. આનાથી મોટી બદનસીબી નથી લડવી ચૂંટણી. મારે એવા નેતાઓ જોઈએ કે આવી રીતે મારે ચૂંટણી નથી લડવી, આવી રીતે મારે મતદાન પણ નથી કરવું, આવી રીતે મારે લોકોના મત પણ નથી લેવા. તો વિચાર કરો, દારૂની તમે આ કેટલો દારૂ પડાવો, ડ્રગ્સ પકડાય એટલે શું જનતાનું તમે પૂરું કરી નાખવા માંગો છો? આવી લોકશાહીની કલ્પના આપણે મહાત્મા ગાંધીજીએ નહોતી કરી, જેને આખું આખું પોતાનું સાહેબ પરમારથ માટે ખર્ચી નાખ્યું અને ગોળી એ આપણે દરબિયા છે. એટલે કાગબાપુની મને રચના યાદ આવે કે એ જ સીતાને અમે ગોર જંગલમાં પુત્રો જણાવ્યા છે. તમે વિચાર કરો, માં સીતા ઉપર પણ આપણે શંકા કરી હતી. આખી ઘટના છે. કરશનદાસ માણેકની પણ રચના સારી છે. આખી રચના અત્યારે મને તરત યાદ નહીં આવે કે આને સાને થાય છે આવું. આ વસ્તુ બહુ સમજવા જેવી છે.
ઝવેરચંદ મેઘાણીને વાંચજો, તમારી મારી ખુમારી તમને યાદ આવશે. આપણે અત્યારે જે સારા લોકો સાહેબ દલાલીઓ કરે છે ને, ત્યારે મને ખરેખર એમ થાય છે કે આ ધરતીએ શું પાણી મૂકી દીધું છે? સારા લોકો દલાલીઓ કરે. હા સાહેબ, હજી આ ધરતીમાં એવો ખૂન છે, એવું પાણી છે કે જે પ્રાણ જાય પણ વચન ન જાય એ સ્થિતિમાં આવવું જોઈએ. રાજનીતિ પણ એ સ્થિતિમાં આવવી જોઈએ. હું એમ કહું છું, તમારે શોક લઈ જવું છે સાહેબ. આવી રીતે તમને યાદ કરશે. તમે ગુંડાગીરી કરતા હો, કેટલાક વિડીયો, આજે તો ટાઈમ નથી મળ્યો, ગુંડાગર્દી થાય, ખેડૂતોના બૂચ મારાય, મગફળી કાંડ થાય, તુવેર કાંડ થાય. હજી તો કેટલાક ભગવાન એટલે ન આવતા હશે કદાચ બાર. આ સ્થિતિ શું સૂચવે છે તમને? આવું ન થવું જોઈએ. હું એમ સરકારને પણ અપીલ કરીશ, વિપક્ષને અપીલ કરીશ કે આખી રીતે તમે આને બહુ ગંભીરતાથી લો. વીટીવીને તમે બધા સપોર્ટ કરો, શાસક વિપક્ષ બને. વીટીવી તમને અરીસાની જેમ શાસકને દેખાડશે, વિપક્ષને દોડતા કરશે. આ બધાની સાથે જનતા પણ સાથ આપે, મારી અપીલ છે. મારું સ્વાર્થમાં નયા પૈસાનું ક્યાંય નહીં હોય કે ન વીટીવીનો છે, હું તમને ખાતરી આપું છું. આ કરું છું જનતા માટે કરું છું, અને કોઈ બોલતું નથી. કોઈ, મને ખબર છે, તમારા માટે અવાજ પણ નથી ઉઠાવતું, પણ એટલા માટે સાહેબ કે આપણે વહેંચાઈ ગયા છીએ. જ્ઞાતિવાદ, જાતિવાદ, બધી વસ્તુમાં તમે વેચાઈ ગયા છે. જ્ઞાતિની તેત્રોમાં તમે ખાસ વેચાણા છો, મને ખબર છે. પણ એ તમે તમારું કરો, હું મારું કામ કરીશ. મને ભગવાન નિમિત્ત બનાવે છે, મારે આ કામ ચાલુ રાખવું છે. તમે કરો, માનો ન માનો એ તમારા ઉપર છે. આજે બસ આટલું જ. નૈશદભાઈ, સાગરભાઈ, એમબી ધોરાજીયા સાહેબ ને ભાનુભાઈ, ચારે ચાર મહાનુભાવો દર્શક મિત્રો જોડાયા, એમનો ખૂબ ખૂબ આભાર. કેવું છે સાહેબ? બિલકુલ. ગઢવી સાહેબ, જુઓ, સરકાર, અધિકારીઓ અને વેપારીઓની આ ચેનલને તોડવાનો સાહેબ એક જ રસ્તો છે કે બિન રાજકીય, નોન પોલિટિકલ, ટોટલી ખેડૂતોની સહકારી સંઘને સ્વાયત્તતા આપીને એમની મારફતે જ આ સેલ્સ કરાવવામાં આવે, વેચાણની પ્રક્રિયા. તો આ ખરેખર જે છેલ્લા 25 વર્ષથી નથી થઈ શક્યું, એ જો સરકાર શરૂ કરશે ને તો લાંબે ગાળે સરકારને ઘણો જ એમાં ખેડૂતોને ખૂબ સારો એનો ખરેખર લોકશાહીનો ફાયદો મળે. થાય છે કે હું ભાવ આપવા નથી, પછી ઉપરથી સબસિડી આપી છે. સબસિડી વચ્ચેથી, એટલે આ બધી વસ્તુ કે એક સારું થયું, હવે ખાતામાં જમા થાય છે એટલું તો થોડું ઘણું સારું થયું છે. આપણે એ બાબતે અભિનંદન પણ આપવા આપણે સરકારને, ખુદ નરેન્દ્રભાઈને પણ, કે ડાયરેક્ટ 2,000 ને 4,000 છે એ જમા થયા છે. જે સાચી વસ્તુ છે એ હંમેશા આપણે કેવી પડશે, નહીં તો એમાંય સબસિડીઓ ખાઈ જતા. બોલો, હજી જે એવા સારા નેતા હોય ને ત્યાં 2 ટ્રેક્ટરની સબસિડીઓ હોય. કલ્પના તો જુઓ. આ સ્થિતિ બદલાવ લાવીશું સાહેબ, ચોક્કસ લાવીશું. આ ખૂબ ખૂબ આભાર.